ગોંડલ અવારનવાર ચર્ચામાં આવે છે। આજે ગોંડલ શહેરની પરંતુ ગોંડલનું જે રીબડા છે તે ચર્ચામાં આવ્યું છે। રીબડાના એક યુવકે 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે અને આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। હવે શું છે આખી વાત તેમની વિગતે વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલાની 17 વર્ષીય સગીરા પર રીબડા ગામના યુવાને જ્યુસમાં કેફી પીણું પીવડાવીને બેભાન કરી અને એ પછી એમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જે ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે। પોલીસે આ બનાવ અંગે તપાસ પણ શરૂ કરી છે। પોલીસના સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે સાવરકુંડલા પંથકની જે 17 વર્ષની સગીરા છે એ છેલ્લા 2 મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડેલિંગનું કામ કરતી હતી। આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના જે પટેલનો જે યુવાન છે એમની સાથે સપ્તાહ પહેલા જ પરિચય થયો અને બંને અવારનવાર મળતા હતા। આ દરમિયાન શુક્રવારે મોડી સાંજ બાદ અમિત ખૂંટ નામનો જે આરોપી છે તેમણે આ સગીરાને લઈને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો, જ્યાં બંને સાથે જ્યુસ પણ પીધું। ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ અને બેભાન થતાં જ ગોંડલ રોડ ચોકડીએથી અવાવરૂ સ્થળેથી તે મળી આવી હતી। ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા જે બહેન છે એમને ફોન કરી અને બોલાવી અને તમામ વિગત પણ તેમણે આપી હતી। સગીરાએ એવું પણ પોલીસની સમક્ષ પોતાની આપવીતી જણાવી છે, જેથી કરીને અત્યારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। પોલીસે વધુમાં એવી પણ માહિતી આપી છે કે હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો પણ અત્યારે ચકાસવામાં આવી રહી છે। સગીરા છે તે રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી। તેમના પરિવારના સભ્યો છે તે સુરત રહેતા હતા, એટલે એમણે એવું પણ કબૂલ્યું છે કે મારો પરિવાર મારી સાથે નથી। જેના પર દુષ્કર્મ થયું તે સગીરાએ તેની એક ફ્રેન્ડને પણ આ ઘટનાથી વાકેફ કરી હતી, જે પણ પોલીસમાં જણાવવામાં આવ્યું છે। હવે જ્યારે આખી ઘટના બની છે, હવે જે ઘટના બની છે દુષ્કર્મની, તેમને વર્ણવતા જે આ સગીરા છે તેમના મોટા બહેન શું કહી રહ્યા છે તે સાંભળીએ। બંને ફ્રેન્ડ બન્યા હતા। ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો બેનો કોન્ટેક્ટ થયો હતો। ઇન્સ્ટાગ્રામથી બંને રિલેશનમાં આવ્યો અને રિલેશનમાંથી એને બોલાયો મળવા માટે। એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બુસ પીધા, પછી લોકો બંને ફરવા ગયા। શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું, જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું, છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર 376 જ કરી છે, એટલે અમે ફરિયાદ દાખલ કરાવી। મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કંઈ બી કરીને અમે સુસાઇડ કરશું, જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો। છોકરાની ઉંમર શું છે અને છોકરીની ઉંમર શું છે? છોકરાની ઉંમર ખબર નથી, છોકરીની ઉંમર 17 વર્ષ જ છે। છોકરાનું નામ ખાલી કહેશો? અમિત ખૂંટ। કેટલા દિવસથી સંપર્કમાં આવ્યો? 10 દિવસ। ક્યાંનો રહેવાસી? ગોંડલ। શું છે આખો બનાવ? પહેલેથી અત્યાર સુધી આખો બનાવ શું છે? અહીંયા આવ્યા તેના માટે બંને ફ્રેન્ડ બન્યા હતા। ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો બેનો કોન્ટેક્ટ થયો હતો। ઇન્સ્ટાગ્રામથી બંને રિલેશનમાં આવ્યો અને રિલેશનમાંથી એને બોલાયો મળવા માટે। એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બુસ પીધા, પછી લોકો બંને ફરવા ગયા। શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું, જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું, છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર 376 જ કરી છે, એટલે અમે ફરિયાદ દાખલ કરાવી। મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કંઈ બી કરીને અમે સુસાઇડ કરશું, જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો। છોકરાની ઉંમર શું છે અને છોકરીની ઉંમર શું છે? છોકરાની ઉંમર ખબર નથી, છોકરીની ઉંમર 17 વર્ષ જ છે। છોકરાનું નામ ખાલી કહેશો? અમિત ખૂંટ। કેટલા દિવસથી સંપર્કમાં આવ્યો? 10 દિવસ। ક્યાંનો રહેવાસી? ગોંડલ। હવે જેના ઉપર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમની પોલીસે અત્યારે શોધખોળ હાથ ધરી છે। હાલના તબક્કે તો જે આરોપી છે તે ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે। થોડા મહિના પહેલા પણ રીબડામાં એક માથાકૂટ થઈ હતી, ત્યારે પણ અમિત તેમાં ફરિયાદી હોવાની વાત પણ પોલીસને મળી હતી। હવે આખી ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ પુરાવા એકત્ર કરવાના શરૂ કર્યા છે। હવે જોવાનું છે કે આગળ શું થશે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।